साणंद तालुका में ऊपरी इलाकों में हुई भारी बारिश के बाद ग्रामीण क्षेत्रों में जलभराव की स्थिति बनी हुई है। जोलापुर, विरोचनगर, छारोरी और कलाड़ा सहित कई गांवों में खेत पानी में डूब गए हैं, जिससे अरंडी, धान और अन्य खड़ी फसलों को भारी नुकसान की आशंका है। किसानों का कहना है कि महीनों की मेहनत और खेती पर किया गया खर्च बर्बाद हो गया है। वहीं खेतों में पानी भरने से पशुपालकों के सामने चारे की समस्या खड़ी हो गई है। प्रभावित किसानों ने सरकार से तत्काल सर्वे कराकर फसल नुकसान का उचित मुआवजा देने और पशुपालकों के लिए चारे की व्यवस्था करने की मांग की। इस न्यूज में इतना ही। अन्य खबरों के लिए जुड़े रहिए ITN नेशनल के साथ। અમારી વિરોચનગરની શેમની અંદર તુવેર, કપાસ, એરંડા અને તુવેર હળી ગયેલા હોવાથી અમારે મોટું નુકસાન હોવાથી પાણી ખૂબ આવેલું છે। એટલે સાહેબ અમને નમ્ર વિનંતી કે અમને સહાય કરવા માટે સહાય કરજો। અને મોટી વિનંતી કે ક્યાંય પણ છોડ અમારા માટે રહ્યો નથી, બધો કોવાઈ જાય અને પાણીની અંદર દટાઈ ગયેલો છે। એટલે અમારા માટે કંઈ જ નથી। એ રીતે કહેવું હોય તો કહી શકાય સાહેબ। કેટલું નુકસાન અંદાજે 50,000 થી 60,000 રૂપિયાનું નુકસાન છે। એટલે ઘણી જમીનો હળી જઈ, મોટા ભાગની જમીન રહે એવું લાગતું નથી। અને હાલ તો લગભગ 63 થી હાથો રમણા પાણી ભરેલા જ છે। આ વિડીયો સાણંદ તાલુકાના વિરોચનનગર ગામમાં ખેતરીની પુલ ભરાઈ ગયા છે પાણી ઉપરવાસથી આવવાથી। તો એના લીધે નુકસાન અમારું બહુ ખૂબ થયું છે, કે કારણ કે અમે એગ્રોથી બાકી બિયારણ, ખાતર એ બધું લાવ્યા છીએ। તો એનું ભરપાઈ કરવા માટે સરકારથી અમારે એટલી નમ્ર વિનંતી છે કે અમને એમનું વળતર આપો તો અમે કંઈક ખેતી ફેરથી કરી શકીએ। ITN National